ચાલો પવિત્ર બરોબર 5 વર્ષનું કુશાસન ભાજપનું કુશાસન છે આ કુશાસન 5 વર્ષનું ખાતો ધવલભાઈ। જામનગર મહાનગરપાલિકામાં આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા। વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળવાની હતી તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ કમિટીના ચેરમેનની ઓફિસમાં પહોંચી ગંગાજળ અને ગુલાબજળ છાંટી જગ્યાને પવિત્ર કરી। કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને વિપક્ષી નેતા ધવલ નંદાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે સત્તાનો કાર્યકાળ પૂરો થવાના આરે છે ત્યારે અંતિમ દિવસે ઉતાવળમાં 50થી વધુ કામો મંજૂર કરવામાં આવ્યા છે। કોંગ્રેસે ભાજપ શાસિત મનપા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ હંગામા અને નારાબાજી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઓફિસ છોડીને રવાના થઈ ગયા હતા। વિપક્ષનું કહેવું છે કે આ શુદ્ધિકરણ દ્વારા તેઓ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ રોકવા અને ભાજપના કથિત ગેરવહીવટનો વિરોધ કરી રહ્યા છે।